સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતના ઈચ્છાપુરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, તો સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। આ સાથે દારૂના જથ્થા સાથે 4 આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે ₹14,81,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તો સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। આરોપીઓ દારૂની હેરાફેરી કરતા હતા। પોલીસે ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે। તો દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પણ પોલીસ તપાસ હાથ ધરશે। તો આરોપીઓ દારૂની હેરાફેરી કરતા હતા। દારૂના જથ્થા સાથે 4 આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે, તેમાં સુરતના ઈચ્છાપુરમાંથી વિદેશી દારૂ ઝડપાયો। તો પોલીસે ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે। સમગ્ર મુદ્દામાલ પણ કબજે કર્યો છે, જેમાં 14,81,520નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। સુરતના ઈચ્છાપુરમાંથી વિદેશી દારૂ ઝડપાયો। તો દારૂના જથ્થા સાથે 4 આરોપી પણ ઝડપાયા છે। પોલીસે ₹14,81,520નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આરોપીઓ દારૂની હેરાફેરી કરતા હોવાનું પણ સામે આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલેહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના ઈચ્છાપુરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે અને 4 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે, શું વિગતો? પોલીસની રહેમનજર હેઠળ સુરતનો જે ઈચ્છાપુર વિસ્તાર છે ત્યાં વિદેશી દારૂનો ધંધો ચાલતો હતો, જ્યાં પીસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા સહિત કુલ ₹14,81,520નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચારેય આરોપીઓ ચોરી છુપેથી દારૂ વેચતા હોય તેવું જાણવા મળ્યું છે, પરંતુ ક્યાંક પોલીસની રહેમનજર ના હોય તો આટલો મોટો ધંધો ચાલતો ના હોય તેવું પણ કહી શકાય છે। તે ઉપરાંત દારૂની હેરાફેરીઓ પણ તેઓ કરતા હતા। હાલ પોલીસ દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને પીસીબી દ્વારા આ કાર્યવાહી કરતા અન્ય જે દારૂ વેચતા ધંધા કરતા લોકો છે તેમાં ફફડાટ મચી જવા પામ્યો છે। જી, આપવા બદલ આપનો આભાર। તો આ સાથે મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીઓ દારૂની હેરાફેરી કરતા હતા, આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી છે, જેમાં સુરતના ઈચ્છાપુરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે।